નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, અત્યારે દેશ અને દુનિયામાં જે રાજકારણ ચાલી રહ્યું છે, જે પરિસ્થિતિ ચાલી રહેલી છે, જે નેતાઓ મિત્ર હોવાનો દાવો કરીને પછી એકબીજાના પગ ખેંચી રહ્યા છે, તે ઉપરાંત ઘણા બધા નાના મોટા યુદ્ધો ખેલાઈ ગયા, હજુ ચાલુ છે. અને આ બધી વસ્તુઓ પર આપણને વિચાર આવે છે કે ભાઈ દુનિયા કઈ તરફ જઈ રહી છે. 2025નું વર્ષ તો જાણે આપણે મિત્રો આપણે એવું લાગે કે ભાઈ દિવાળી હજુ આવવાની, પણ તે પહેલાં જ કંઈક બધા દિવાળીના પહેલાં ફટાકડા ફૂટી ગયા. ચોક્કસ ઘણા બધા એવા બનાવો બન્યા જેમાં બોમ્બ પડ્યા અને કંઈ તોપો ફૂટી ને રોકેટ ઉડ્યા અને મિસાઇલ્સ ઉડ્યા. તો અત્યારે આપણે એક વિચાર આવે છે કે ભાઈ આ બાકીના હજુ જે 4 મહિના છે તે આપણે કઈ રીતે વિતાવશું. અને મિત્રો, આ જે સમય છે ખરેખર અઘરો છે. 9મા મહિનામાં 7/9 એક ગ્રહણ આવશે, ચંદ્રગ્રહણ, ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ શું ભારતને અસર પહોંચાડશે? હા મિત્રો, બહુ ચોક્કસ રીતે કહું છું, આની અસર ભારતની આખી દુનિયા પર પડશે. દેશ તો ખરો, પણ દેશ સાથે દુનિયા પર પડશે. અત્યારે આપણે જોઈએ રાજકારણ. ટ્રમ્પ એક જમાનામાં એવું કહેતા હતા કે ભાઈ નરેન્દ્ર મોદી મારો ખાસ મિત્ર. નરેન્દ્ર મોદીએ ભારતને આગળ વધાર્યું, ભારતને મહાસત્તા બનાવી અને વીટો બી અપાયું. આ વસ્તુ એ સહન ન કરી શક્યા અને એને ભારતનો વિરોધ કરવાની શરૂઆત કરી. આની આગળની જે ટર્મ હતી એમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ હતા, ત્યારનો વ્યવહાર નરેન્દ્રભાઈ સાથે જુદો હતો અને અત્યારે જુદો છે. ત્યારે આપણે અમેરિકા પાસેથી હથિયાર ખરીદતા હતા અને આજે આપણે દુનિયાને હથિયાર વેચીએ છીએ. આ જે એક ઘટના ઘટીને એનાથી દુનિયાના ઘણા બધા દેશો નારાજ છે, કારણ કે એ લોકોએ ભારતને ગરીબ જ રાખવાનું હતું. નરેન્દ્રભાઈ એ વસ્તુને સહન કરી નહોતા શકતા, તો એમને આ વસ્તુ જે અપનાવી, ભારતને આગળ વધાર્યું, ભારતને પગભર કર્યું, દુનિયામાં માથું ઊંચકીને ચાલવાની તાકાત આપી. તો આ જોઈને દેશ દુનિયાના નેતાઓ અત્યારે તડપી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પછી અત્યારે એક નવી વાત આવી. યુરોપના જે બધા દેશો હતા, યુરોપની સાથે જે દેશો ભારત સાથે વેપાર કરવા તત્પર હતા, એ પણ અચાનક પલટીને આજે ભારતનો સામનો કરવા પર આવી ગયા. ભારતે રશિયાની સહાયથી ઘણા બધા એવા કામો કર્યા કે જેનાથી ભારતનું નામ ઉપર આવ્યું. રશિયા આજે બી ભારતને સપોર્ટ કરે છે. અમેરિકા અને રશિયાની આ બે મહાસત્તાઓની લડાઈમાં અમેરિકા એક તરફ પોતાનું અલગ વર્ચસ્વ બનાવવા માંગે છે અને ભારતે રશિયાનો સાથ આપીને પોતાનું વર્ચસ્વ તો વધાર્યું જ, પણ આજે દુનિયાને બતાવ્યું કે ના ભાઈ, ભારત પાસે પણ તાકાત છે, ભારત પણ આ બધી વસ્તુઓ સાથે દુનિયાની સામે ઊભું રહી શકે છે. આજે દુનિયાના ઘણા બધા દેશો છે જે ડોલરને સાઈડ કરીને રૂપિયામાં વેપાર કરવા તૈયાર થયા છે. લગભગ કંઈ 40થી 43 દેશોએ મંજૂરી આપી છે કે અમે રૂપિયામાં વ્યવહાર કરીશું. પહેલાં દરેક દેશે પોતાની કરન્સી ડોલરમાં કન્વર્ટ કરવાની અને પછી આંતરરાષ્ટ્રીય વેપાર કરવો પડતો. તેની જગ્યા પર નરેન્દ્રભાઈની પહેલથી આ વસ્તુને આપણે સાઈડ કરીને આજે રૂપિયામાં સીધો વ્યવહાર થઈ શકે છે. યુપીઆઈ દુનિયામાં ચાલી શકે એવી તજવીજ આ લોકો કરી રહ્યા છે. ઘણા બધા દેશોમાં શરૂ પણ થયું અને આગળ જતા દેશ આખા દુનિયામાં આપણે આપણા યુપીઆઈથી પેમેન્ટ કરી શકીશું. તો આ બધી વસ્તુઓ પર જે ભાર આવ્યો એ બહુ એક અલગ રીતની છાપ ભારત ઊભી કરી ગયું અને ઘણા બધા પાસાઓમાં મજબૂતીની સાથે દુનિયાની સામે ઊભું રહ્યું.
નરેન્દ્ર મોદી એવા માણસ છે કે ભાઈ જે દેશ માટે કંઈક કરી છૂટવાની તૈયારી સાથે આજે રાજ કરી રહ્યા છે. હવે આપણે ત્યાંનું રાજકારણ પણ એટલું બધું ગંદુ થઈ ગયું કે આ સફળતા આપણા વિપક્ષી નેતાઓને પચતી નથી અને એ લોકો આપણા દેશની સરકારને તોડવાની તૈયારી કરી રહ્યા છે. ચોક્કસ આવનારા સમયમાં એવા સંજોગો ઊભા થઈ શકે છે કે ભાઈ આપણી ભારતની સરકાર તૂટે, નવી ચૂંટણી થાય, નવી સરકાર આવે, બનવા જોગ છે. તો મિત્રો, ઓગસ્ટ પછી જે સપ્ટેમ્બર મહિનો આવશે તેમાં 7 સપ્ટેમ્બર 2025ના દિવસે થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ દેશ દુનિયામાં મોટી ઉથલપાથલ લઈને આવી શકે. ચંદ્ર શાંતિનો ગ્રહ છે ને એ જ્યારે ડિસ્ટર્બ થશે ત્યારે દેશ દુનિયામાં તકલીફ આવશે. અને 17 સપ્ટેમ્બર પછી નરેન્દ્રભાઈનું વર્ષ બદલાશે. આ જે આવનારું વર્ષ છે ને એમાં આપણા દેશના નેતાઓ દેશમાં અશાંતિ ઊભી કરી શકે છે. નરેન્દ્રભાઈને ઉથલાવવા માટે ઘણી બધી તાકાત લગાવીને કામ કરી શકે છે. પણ જો આપણા દેશના લોકો સમજદાર છે અને આ સમયમાં જો સમજદારી બતાવશે ને તો દેશ બચી જશે. બાકી જો સરકાર તૂટી તો માની લેજો કે આપણું અર્થતંત્ર કડકભૂસ થઈને નીચે આવી જશે. જે મહેનત કરી છે 2 ટર્મમાં નરેન્દ્રભાઈએ, એને આપણે સમજવાની છે. અને એ જે મહેનત છે, આજે આપણે જે દુનિયાની મહાસત્તાઓ સામે માથું ઊંચકીને ચાલી રહ્યા છે, એને સમજવું પડશે કે ભાઈ માથું આપણે ઊંચું રાખવું છે. તો સરદાર પટેલને આપણે લોખંડી પુરુષ કહેતા હતા, તો હું આ માણસને એના કરતાં થોડોક આગળ લઈ જઈશ અને એનાથી વધારે મજબૂત માણસ તરીકે વર્ણવીશ. કારણ કે એના જે પગલાં છે તે અવિસ્મરણીય કહેવાય. આજે ટ્રમ્પ, અમેરિકા, રશિયા, આ પુતિન, ફ્રાન્સ, જર્મની, યુરોપ, આ બધા દેશોની સામે આટલી મોટી ટક્કર લઈને માથું ઊંચું રાખવું ખાવાનો ખેલ નહોતો. પહેલાં આપણે વાંકા વળીને સરેન્ડર થઈને ચાલતા હતા, ત્યારે આજે આપણે છાતી કાઢીને આગળ ચાલીએ છીએ. આજે દેશના જે ટોચના નેતાઓ છે તે નરેન્દ્રભાઈની સાથે ચાલવા માટે હરીફાઈ કરે છે. એક દિવસ એવો હતો કે આપણે ક્યાં ઊભેલા છે તે ફોટામાં શોધવું પડતું કે ભાઈ આપણા વડાપ્રધાન ક્યાં ઊભેલા છે. નજીક જઈને બધાની વચ્ચે આમ આંગળી મૂકીને જોવું પડતું હતું કે હા, આ આપણા વડાપ્રધાન છે. ત્યારે આજે આપણે મધ્યમાં દેખાય છે, મુખ્ય ખુરશી પર બેઠેલા દેખાય. એનું કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે અને એ આપણે આગળ લઈ જઈ રહ્યું છે. તો મિત્રો, આ જે 7 સપ્ટેમ્બરનું ચંદ્રગ્રહણ છે ને એની થોડી માહિતી લઈ લો. આ ગ્રહણ પછી ચોક્કસ તમને નાની મોટી તકલીફો આવશે અને તે સમયે દેશ દુનિયાનું વાતાવરણ દોડાશે. આ ગ્રહણ ભાદરવા મહિનાની પૂનમને દિવસે થશે, રવિવાર, તારીખ 7/9/2025. ભારતીય દિનાંક ગણીએ તો 16, શક સંવત ગણીએ તો 1947. આ દિવસે કુંભ રાશિમાં થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારત, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, યુરોપીય દેશો અને આ બધી જગ્યા પર આ ગ્રહણની અસર આવશે. આપણે ત્યાં ઘણી વખત એવું જોઈએ છે આપણે કે ભાઈ આપણા જે હિન્દુ પંચાંગો છે તે ઘણીવાર અહીંયા ન દેખાતું હોય તો પાડવાની ના કહી, પણ અમે એમ કહીએ કે ભાઈ વિશ્વમાં ચંદ્ર એક છે, સૂર્ય એક છે, જો ગ્રહણ લાગે તો આપણે પાડવું જોઈએ. તો આ ગ્રહણ તો આપણે ત્યાં દેખાવાનું છે તો આપણે પાડીશું. હવે ગ્રહણનો સમય, ભૂમંડલે ગ્રહણનો સ્પર્શ 20 કલાક 58 મિનિટ અને 21 સેકન્ડે, ગ્રહણનું સંમિલન 21 કલાક 57 મિનિટ અને 41 સેકન્ડે, ગ્રહણનો મધ્ય ભાગ 23 કલાક 41 મિનિટ અને 43 સેકન્ડે, ગ્રહણનું ઉન્મિલન 25 કલાક 26 મિનિટ અને 47 સેકન્ડે, ગ્રહણનો મોક્ષ 26 કલાક અને 25 મિનિટે, એનો પરમગ્રાસ 1.367 અને સંપૂર્ણ ગ્રહણકાળ 5 કલાક અને 27 મિનિટ. મિત્રો, લાંબુ છે. 5 કલાક ને 27 મિનિટ, લગભગ 5.5 કલાકનું આ ગ્રહણ. અને આ ગ્રહણ ખરેખર દેશ દુનિયામાં કંઈક ને કંઈક નવા જૂની કરી જશે. આ સમયમાં પાણીથી નુકસાન થઈ શકે છે, કોઈક એવી ઘટના ઘટે જેનાથી જીવનમાં ઉથલ પાથલ આવે,
તો આ બધી વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવાનું. ચંદ્રગ્રહણની શાંતિ માટેનો ઉપાય આપી દઉં એટલે તમને એમ નહીં થાય કે ભાઈ આનું નિરાકરણ શું. એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ માથા પરથી 7 વાર ઓવારીને પાણીમાં પધરાવી દેજો. જે ગ્રહણની અસર છે ને તે લગભગ નિર્મૂળ થઈ જશે અને આટલા નાનકડા ઉપાયથી જીવનમાં ખૂબ મોટી શાંતિ મળશે. આ વખતે ચંદ્ર સંપૂર્ણ ગ્રસિત થવાના એટલે એની અસર આવશે દુનિયા પર. આપણે ત્યાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, અમદાવાદ, ચેન્નાઈ, બહારના દેશોમાં બેંકોક, જકાર્તા, બર્લિન, મોસ્કો, રોમ, ઢાકા, બુડાપેસ્ટ, સિંગાપોર, મેલબોર્ન, સિડની, ટોક્યો, બેઇઝિંગ, બ્રસલ્સ, પેરિસ, લંડન જેવા શહેરોમાં આ ખગ્રાસ ગ્રહણ દેખાશે. આ ગ્રહણ વખતે ચંદ્રનો કલર કેવો? બ્લડ મૂન, રક્તના કલર જેવો ચંદ્રનો કલર થશે. હવે આની પરથી તમને ખ્યાલ આવશે કે દુનિયામાં શું થઈ શકે. મિત્રો, ગ્રહો પોતાની ભાષા તમને કહે છે, તમને એને ઓળખતા, સાંભળતા, સમજતા આવડવી જોઈએ. તો મિત્રો, ચંદ્રગ્રહણ થાય ને ત્યારે દુનિયામાં આર્થિક પરિસ્થિતિઓ બદલાય. ચંદ્રની સાથે આપણે લિક્વિડ ધન જોડેલું છે જ્યોતિષશાસ્ત્રમાં. કેશ પૈસા આપણે ચંદ્રથી જોઈ શકાય છે કે આપણી પાસે આવક શું છે, આપણી આર્થિક પરિસ્થિતિ શું છે, ક્યારે નબળાઈ આવી શકે છે, ક્યારે ફાયદો થઈ શકે છે. આપણી કુંડળીમાં બીજું સ્થાન ધન કુટુંબમાં ગણાય, પણ મુખ્ય પૈસાનો સ્ત્રોત ચોથા સ્થાનથી જોવાય, ચંદ્રના સ્થાનથી. આનું પણ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે એક પ્રશ્ન બીજો છે, શું ભારતની અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ આવશે? હા, અત્યારે દુનિયામાં જે ખેંચાતાણી ચાલી રહેલી છે તે આ જ છે. આજે યુરોપે એવું ડિક્લેર કર્યું કે ભાઈ તમે રશિયાના ઓઇલમાંથી કોઈ પણ વસ્તુ બનાવેલી છે, ક્રૂડ ઓઇલમાંથી, તો અમે નહીં ખરીદીએ. એનું ટેસ્ટિંગ થશે, એ લોકોએ એવું કીધું છે. હમણાં પરમ દિવસે જ આવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે એનું ટેસ્ટિંગ કરશું. અમને એમ લાગશે કે રશિયામાંથી લેવાયેલું છે તે બધા ઓર્ડરો કેન્સલ થશે. એ વસ્તુ આ યુરોપીય દેશો સ્વીકારશે નહીં. હમણાં કંઈક બહુ મોટું જહાજ ભરીને રશિયાનું ક્રૂડ એ લોકો લઈ જઈ રહ્યા હતા, તે કંઈક ભારતે અટકાવ્યું ને ઘણી બધી મોટી આગળ પાછળની વાતો થયેલી છે. હવે અત્યારે જે વસ્તુ છે, યુરોપીય દેશો ભારતને ના કહે છે કે રશિયા પાસે તમારે ક્રૂડ નથી લેવાનું, અને એ લોકો અંદર ખાનેથી આ ક્રૂડ લઈ રહ્યા છે. તો આ બધી જે વાતો છે એ ભારતની પ્રગતિને રૂંધવાની, એને કચડી નાખવાની આ લોકોની તૈયારી છે. પણ અત્યારે જો જોઈએ ને તો આ બધી વસ્તુમાં કોઈ દમ દેખાતો નથી. વાતો ચાલી રહેલી છે, મોટી વાતો. અને આપણે ત્યાં કેવા છે ખબર? આગમાં કેરોસીન નાખવાવાળા નેતાઓ આપણા દેશમાં છે જ. આપણે ત્યાં જે ગરીબ પ્રજા છે ને એને ભડકાવતા વાર નથી લાગતી. આપણે ત્યાં અમુક પ્રદેશોમાં અમુક જે અભણ પ્રજા છે તે પેલા ઘેટાના ટોળા જેવી છે. એક તરફ એક ચાલ્યો એટલે બધા એની તરફ. એ તો આપણું નસીબ સારું છે કે અત્યારે ધીરે આપણું જે યુવા ધન છે તે શિક્ષિત થઈ રહ્યું છે અને એમાંથી આપણે ઘણા મોટા ફાયદાઓ મળી રહ્યા છે. તો આ જે ઘટનાઓ છે ને તેને આપણો વિપક્ષ કે જે અસંતોષી નેતાઓ છે તે અત્યારે એવી રીતના વર્ણવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી દેશને પાયમાલ કરે છે. ના, અત્યારે જોઈએ ને તો આપણે એમની ગ્રહદશા જોઈએ. અત્યારે તો એમની જે ગ્રહદશા ચાલી તે જોઈએ બરાબર જ હતી. હવે અત્યારે આપણે જોઈએ કે ભાઈ 17/9/2025 એમનું વર્ષ બદલાશે. આ વર્ષ બદલાશે તો નવા વર્ષમાં નરેન્દ્ર મોદી શું કામ કરી શકશે? ઘણા બધા જ્યોતિષોએ ભવિષ્ય વાંકેલું છે કે નરેન્દ્ર મોદીએ સત્તા છોડવી પડશે. હું પણ કહું છું, સંજોગો ઊભા થશે, લોકો એવો હાવ બનાવશે, વિપક્ષ એવો હાવ બનાવશે. નીતિશ કુમાર કે હું સાથ છોડી દઈશ, આંધ્રવાલા કહે છે અમે સાથ છોડી દઈશું, ચંદ્રાબાબુ નાયડુ કહે છે અમારા લોકસભાના મેમ્બર તમારી તરફેણમાં આંગળી ઊંચી નહીં કરે. નહીં કરો. દેશ એમની સાથે છે. 76મા વર્ષની કુંડળી હું તમારી સામે મૂકું છું. નરેન્દ્રભાઈએ પોતે એક આ વિષય બનાવેલો છે કે 75 વર્ષ પૂરા થાય તો રાજકારણ છોડવું જોઈએ. અને મિત્રો, આ માણસ રાજકારણ છોડે ને તો હું એવું માનું કે ભાઈ બહુ ઊંચી પદવી પર જશે. પણ એમને પણ ખબર છે કે મારી કરેલી મહેનત હું કોને સોંપીને જઈશ. તો એ તો પૂરેપૂરી કોશિશ કરશે કે ભાઈ આ છેલ્લી ટર્મ એ પૂરી કરે. અત્યારનું જે કુંડળીનું માળખું છે એમાં ગુરુ પહેલા સ્થાને બિરાજે છે. આ કુંડળી 17/9/2025 પછી બનનારી એમની વર્ષ કુંડળી ગણીએ. રાહુ બીજા સ્થાનમાં આવશે,
અને મિત્રો ત્રીજા સ્થાનમાં મંગળ પરાક્રમ સ્થાનમાં આવશે ચંદ્રની સાથે, ચંદ્રમંગલની યુતિ ત્રીજે આવશે. અને ત્રીજા સ્થાનનો મંગળ એને પરાક્રમ કરવામાં કંઈ પણ કમી નહીં રાખે અને એમની સાથે રહેશે. મંગળની મહાદશા ચાલે છે એમની. શનિ ઉચ્ચના થઈને સાતમા સ્થાનમાં વિરાજશે શુક્રની સાથે. તો મિત્રો આ સમયમાં મંગળ અને શનિનું બળ આ માણસને એક ચક્રવર્તી રાજાના જે પ્રભાવ હોય ને એવી તાકાત આપશે ને આ એને અડીખમ ઊભું રાખી જશે. શક્ય છે આ સમયમાં એમનો વિરોધ કરવામાં ઘણા બધા વિપક્ષી નેતાઓ પાછા પડે, ઘણા બધાએ પાછું જેલમાં જવું પડે, બધાના કૌભાંડો પાછા નીકળે, એના કૌભાંડ કાઢવામાં આ લોકો સપડાય. આ સમય એમના માટે થોડોક મુશ્કેલી ભર્યો રહેશે, પણ માણસ હારે તો નહીં જ. સૂર્ય બુધ ને કેતુ કર્મસ્થાનમાં 10મા સ્થાનમાં છે. આ સ્થાન પણ એમને બળ આપી જશે. સૂર્ય બુધ ભેગા છે એમાં. 28 ઓક્ટોબરથી 27 નવેમ્બર આ એક સમય બહુ સરસ એમનો સાબિત થશે. દેશ દુનિયાના પ્રભાવથી પ્રભાવિત થશે. 27/11થી 18/12 આ સમયમાં એમના મંત્રીમંડળમાં કોઈક મંત્રી અથવા કોઈક અધિકારી એવું કામ કરે જેનો આઘાત એમને લાગે. 18/12થી 10 ફેબ્રુઆરી આ સમય એવો રહેશે કે એમને ઘણું બધું સાચવીને ચાલવું પડે. 10 ફેબ્રુઆરીથી 31 માર્ચ આ સમયમાં એમની પોતાની અને એમના પ્રધાનમંડળની કામગીરી એટલી બધી સરસ હશે કે જે જૂની વાતો છે એ દબાઈને નવા કાર્યક્રમો એમની સામે આવશે. 31 માર્ચથી 27 મે 2026 આ સમય પણ થોડોક સંભાળીને ચાલવું પડશે એમને. આમાં છે ને પરદેશને તો કદાચ એ અહીંયાથી બેઠા બેઠા પોતાની કામગીરીથી પહોંચી વળશે, પણ આ બધા જે સમય છે જે અઘરા સમય એમાં આપણા દેશનો અંતરિયાળ પ્રદેશ ડિસ્ટર્બ થતો દેખાય છે અને આપણા અહીંયાના જે વિરોધ પક્ષના નેતાઓ છે તેમનો સામનો કરવામાં અસક્ષમ હોવાથી અશાંતિ પેદા કરે. 27 મે 2026થી 5 જૂન 2026 સુધીમાં કંઈક એવા કામો થશે, એવા નિર્ણયો લેવાશે, દેશ દુનિયાએ એમને માનવા પડે, એમની સાથે રહેવું પડે. અને મિત્રો અત્યારે જે બધી વાતો ચાલે છે ને, કલ્કી અવતાર ને ફલાણું ઢીકણું બહુ બધું છે. હા, આપણે માનવાનું છે. ઘણી વખત ભગવાન તો નીચે નથી ઉતરવાના, પણ ભગવાનના સ્વરૂપમાં જ કોઈક માણસ એવા કામ કરે કે જે ભગવાને એને સોંપેલા હોય. 29 જૂનથી લગભગ 10 જુલાઈ આ સમય દેશ દુનિયા એમના વ્યક્તિત્વથી પ્રભાવિત થશે, ભારતના વર્ચસ્વથી પ્રભાવિત થશે. અને ચોક્કસ એ સમયે દુનિયાના ઘણા બધા દેશો જે અત્યારે ટ્રમ્પ કે પેલા યુરોપીય જે એનું મંડળ છે એના દબાવમાં કદાચ કોઈ કામ તેમ કરી ગયા હોય તો એ નાના નાના દેશો પણ ભારત સાથે જોડાઈ જશે. અને મિત્રો આ જે સમય છે લગભગ તમને કહું ઓગસ્ટના એન્ડથી નવેમ્બરના એન્ડ સુધીનો એ બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે પડકારજનક સાબિત થશે. આ લોકો બીજા દેશોની સહાયથી, બીજા દેશોની ચડામણીથી જે કંઈ પણ કરશે એનું ફળ એ લોકોએ બહુ ખરાબ રીતે ભોગવવું પડે. અત્યારે આપણે જોઈએ છે ને કે આપણું જે યુદ્ધ થયું, આપણું 24 કલાકની અંદરનું યુદ્ધ થયું એની સાથે, એ યુદ્ધમાં એની હાલત કેવી થઈ. અત્યારે પાકિસ્તાન કંઈ જ નથી કરી રહ્યું, ટ્રમ્પ કંઈ નથી કરી રહ્યો. ટ્રમ્પ પાકિસ્તાનને સહાય કરી રહ્યા છે, એને હથિયાર આપી રહ્યો છે અને ભારતને દબાવવા માટેની તૈયારી એ લોકો કરી રહ્યા છે. પણ આનો વળતો જવાબ બહુ ચોક્કસ રીતે એમને મળશે. અને મેં કીધું તેમ મંગળ ત્રીજા સ્થાનમાં પરાક્રમમાં આવશે અને શનિ ઉચ્ચના થઈને 7મા સ્થાનમાં બેસશે શુક્રની સાથે. તો આ જે યુતિ છે ને એ નરેન્દ્રભાઈને એવું બળ, એવો ઉત્સાહ અને એવી હિંમત આપી જશે કે ચોક્કસ એને એક એવા ખડતલ માણસનો સામનો કરવો પડે કે એને વિચાર્યું પણ ન હોય. તો આ એક યુદ્ધની શક્યતા ઊભેલી છે. આ ચંદ્રગ્રહણથી પાણીની સમસ્યા થઈ શકે છે. પાણીમાં કોઈક સુનામી, કોઈક તોફાન,
કોઈ જ્વાળામુખીનું ફાટવું પેટાળમાં કંઈક એવી ઘટના ઘટશે જેનાથી કંઈક થઈ શકે છે। એક નાનકડો ધરતીકંપ થઈ શકે છે। ધરતીકંપમાં દુનિયામાં કોઈક જગ્યા પર ધરતી હટીને સમુદ્ર થાય એવા સંજોગો પણ બનતા દેખાય છે। તો આ બધી જે વસ્તુઓ છે તે બહુ ચોક્કસ રીતે આપણે જાણવાની છે। આજે ચંદ્રગ્રહણ થવાનું ને તે દિવસનું ગ્રહમાન પણ થોડું અલગ છે, તો એની અસર પણ દેશ દુનિયા પર આવશે। તો આ બધી જ વસ્તુઓ આપણને સતાવી શકે છે, પણ જો આપણે કાળજી રાખીશું, સમજદારી કેળવીશું તો ચોક્કસ આપણે આ બધી વસ્તુઓનો સામનો કરી શકીશું। પણ મિત્રો, આપણે સૌથી વધુ સાવધાન રહેવાનું છે આપણી જે ભારતની જે ભૂતકાળની નીતિ છે જયચંદવાલી એવા લોકોથી। અંદરના જ આપણા દેશના નેતાઓ જો દેશને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે। આપણા દેશમાં એવો ભાઈચારો નથી કે નરેન્દ્રભાઈ સારું કામ કરી રહ્યા છે, અમે એની સાથે ઊભેલા છે વિપક્ષ તરીકે, ના, એ કેમ કરી રહ્યો છે, અમારે ખાવું છે, અમને નથી મળતું। આ જે ભાવનાઓ છે ને તે આપણા દેશને નુકસાન કરનારી છે। મેં ભૂતકાળમાં સાંભળેલું છે આ વાત એવી એ કે ભાઈ સિંગાપોર કેટલો નાનો દેશ છે, આપણા કોઈ એક શહેર જેવો દેશ છે એવું કંઈક સાંભળ્યું, હું ગયો નથી પણ મેં એવું સાંભળેલું છે કે ભાઈ સિંગાપોર એવો દેશ, પણ ત્યાંની જે શિસ્ત છે, ત્યાંની જે સરકાર છે બહુ સરસ। ત્યાં તો મેં ભૂતકાળમાં એવું સાંભળેલું કે ભાઈ સિંગાપુરમાં ચૂંટણી થાય ને તો 2 જ પક્ષ હોય એમાં, અને 2માંથી એક જ પક્ષ જીતે। ત્યાંનું પબ્લિક પણ એટલું સજાગ કે ભાઈ એક પક્ષને મેજોરિટી આપે તો તેને જ આપે। તો લગભગ કે ભાઈ દાખલા તરીકે ભાઈ 50 એના સેનેટના સભ્ય છે તો 50માંથી લગભગ 40-45 સભ્યો છે ને તે એક જ પક્ષના આવે, બીજા 4-5 જ પેલા વિરોધના આવે, અને એ 5 વિરોધના એવા આવે કે પેલા 45ને ધ્રુજાવે। આ કેમ નહીં થયું, અહીંયા ખામી રહી ગઈ, આ પૂરું કરો, ફલાણું કરો, ઢીકણું કરો, બધી આમ રોજે રોજનો જવાબ લઈને સરકારે કરવું પડે। સિંગાપોર ટુરિસ્ટથી ચાલતો દેશ છે, પ્રવાસી આવતા બંધ થઈ જાય તો સિંગાપુરમાં કંઈ નથી। તો આ જે ઘટનાઓ છે ને તેને આપણે જોવાની કે ભાઈ જો આટલું સક્ષમતાનું રાજકારણ હોય, ત્યાંના લોકો આટલા સરસ હોય, તો આ વખતે જ આપણે આ છેલ્લી ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ કીધું કે ભાઈ 400 પાર, તો આપણે એને 300ની અંદર ઢકેલી દીધા। અયોધ્યા રામ મંદિર બનાવ્યું તો ત્યાં સમાજવાદી પાર્ટી આવી ગઈ। તો લોકોની મેન્ટાલિટી પણ એટલી બધી ગંદી છે ને લોકો પણ એમાં સમજતા નથી, તો કોનો વાંક કાઢવો, નરેન્દ્રભાઈનો, દેશના લોકોનો, દેશના રાજકારણનો, વિપક્ષનો, કોનો? જે માણસને બોલતા નથી આવડતું તે માણસ લીડર થઈને બેઠેલા છે। કેવી રીતે દેશ ચાલશે? આપણે કેમ એને નથી સમજતા? કેમ આપણે એને આપણા ધ્યાનમાં નથી લેતા કે ભાઈ આવા માણસો રાજકારણમાં આવવા જ નહીં જોઈએ? હું તો એમ કહું કે આવા નેતાઓને છે ને પબ્લિકે જાગીને એને પેલી ડિપોઝિટ ડોલ થઈ જાય ને એટલા જ મત આપવા જોઈએ, એવા એને મત જ નહીં મળવા જોઈએ। ક્યાં સુધી ચલાવશું આપણે? જે દેશ માટે લડી રહ્યા, જે દેશને આટલું ઉપર લઈ ગયા એને જોવાનું। આપણા ગુજરાતમાં સુરતની છાપ શું હતી કે ભૂસું ખાનારા લોકો। આજે સુરતમાં કેટલી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, આપણું આર્થિક જે ટર્નઓવર છે સુરતથી બહુ મોટું થાય છે, હીરામાં, કપડામાં। અરે આપણી જે ટેન્કો બને છે યુદ્ધની સુરતમાં L&Tમાં બને છે। તો આજે આપણે એક પછી એક જે હરણફાળ ભરતા ગયા, એક લેવલ પર આપણે પહોંચ્યા છે, ત્યાં ટકી તો રહીએ। મિત્રો, કોઈને ખબર હતી કે AK-47 આપણે બનાવશું, મિસાઇલ્સ આપણે બનાવીશું, અદ્યતન મિસાઇલ્સ, અદ્યતન ડ્રોન આપણે બનાવશું, ટોપ બનાવી, તે પણ કેટલી 100 કિલોમીટરની રેન્જની। તો આ બધું શું થઈ રહ્યું છે? આપણે આગળ જઈ રહ્યા છે, દુનિયાથી હુંડિયામણ આપણે ત્યાં આવી રહ્યું છે। ભારતમાં અત્યારે પરદેશનું નાણું આપણે ખેંચી લાવ્યા છે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે બહુ ઉપર આવી ગયું, ભારતના રોડ સુધરી ગયા, એરપોર્ટ સુધરી ગયા, રેલવે સ્ટેશન, રેલવે સર્વિસ, આજે એક ટ્રેનો જુઓ, આજે વંદે ભારત જુઓ,
બુલેટ ટ્રેન વર્ષ 1.5 વર્ષમાં શરૂ થઈ જશે. તો આ બધી સુવિધાઓ ક્યાંથી આવી, કોણ લાવ્યું, કોની હોશિયારી વપરાઈ, કોની આવડત વપરાઈ, કોનો દ્રઢ સંકલ્પ વપરાયો, એવો કયો નેતા હતો જેને આટલા મુશ્કેલ સમયમાં પણ ભારતને આટલી ઊંચાઈ પર પહોંચાડ્યું. તો મિત્રો આપણે આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, ચાલવાનું છે, અને આપણા જે માળખાઓ છે જે નાના એ બધાને જોડીને એક મજબૂત ઇમારત ઊભી કરવાની છે, થઈ રહેલી છે, થઈ ગયેલી છે. હવે એને આપણે રંગ રોગાન કરીને સજાવવાની છે કે ભાઈ દુનિયાના મુકટ પર અમે બેઠા છીએ. તો આપણે એને સમજવાનું છે, એને જોવાનું છે. આપણે કંઈ જ નથી કરતા, બસ ફક્ત ને ફક્ત એકબીજાના પગ ખેંચીએ છીએ ને નીચે આવીએ છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન ઊભું થયું. કેવી રીતે થયું? અમે નાના હતા ને તો એક પાઠ ભણેલા કે ભાઈ જાપાનના લોકોના દાંત ખરાબ હોય. તો એ પાઠમાં એવું વર્ણન હતું કે ભાઈ અમે દાંત ઘસવામાં સમય નથી બગાડતા, અમે દેશ માટે કામ કરીએ, ઉઠીને કામે લાગી ગયા. આ મેન્ટાલિટી હતી. બીજા વિશ્વયુદ્ધ વખતનો કોઈક બનાવ વાંચેલો, સાંભળેલો કે ભાઈ જાપાનનું સૈન્ય જઈ રહ્યું હતું ને વચ્ચે એક નાની ખાડી આવી. હવે ખાડીને પર પુલ બનાવવાનો સામાન નહોતો, એને કરવાનું કઈ રીતે? તો એક પછી એક સૈન્ય ચાલતું ગયું, પડતા ગયા ખાડામાં, એક પછી એક પર એક પડતા ગયા, અને માણસ શરીર પરથી રસ્તો બની ગયો, બાકીની સેના એની પરથી પસાર થઈ ગઈ. તો આવી દેશદાજ ક્યાં છે આજે? મને શું દેશનું છે આજે આ વાત થાય છે. મને કંઈ પડેલી નથી ભાઈ, તમે જાણો, આ શબ્દ છે. તો દેશ માટે કંઈક તો કરો. તો આ ભાવનાને જે વ્યક્તિઓ લઈને ચાલી રહ્યા ને એને સપોર્ટ કરીએ આપણે, તો પણ આપણે ઘણું બધું મળી શકશે. તો મિત્રો અત્યારે જે ઘટનાઓ દેખાઈ રહેલી છે એની પર આપણે પાછા આવીએ તો એક બહુ સિમ્પલી કહું કે આપણે ખૂબ જ તૈયારી સાથે ચાલવાનું છે. અને આપણા દેશમાં અંદરનો જે વિગ્રહ જે ઉકળી રહ્યો છે, જે ચરુ ઉકળી રહ્યો છે, તે ચરુ ક્યારે ફાટીને ક્યારે નુકસાન થાય એનું કંઈ નક્કી નથી. તો આપણે આવનારા જે સમય છે દિવાળી સુધીના, એની પર આપણે ખૂબ ધ્યાન આપવાનું છે. અને એ સમયમાં આપણને કોઈ નુકસાની ન થાય, આપણે આપણા ઘરને, આપણા ગામને, આપણા મોહલ્લાને, સોસાયટીને, આપણા દેશને, રાજ્યને નુકસાન ન થવું જોઈએ, એની પર આપણે ચાલવાનું છે. અને અત્યારે છે ને ભાઈ બહુ સિમ્પલ વાત છે કે વગર કામે બહાર ન જવું, વગર કામે યાત્રા ન કરો. બરાબર, મોસમ ખરાબ છે, વાતાવરણ ખરાબ છે, અને અત્યારે આપણે એવું કહીએ કે ભાઈ મંદી છે, પૈસા તો છે નહીં, તો શા માટે ખોટા ખર્ચા કરવા? તો આ બધી ભાવનાઓને કેળવો, અંદર તમારા મનમાં એને નાખો, એને વલોવો, ને એનું નિચોડ શું નીકળે છે, એમાંથી કયું માખણ નીકળે છે, અમૂલ નીકળે, સાદું નીકળે કે પછી પેલું ડાલડા ઘીવાળું નીકળે, તે જુઓ. અને પછી એની ચકાસણી કરો ને પછી જીવનમાં આગળ વધજો. નહીં તો આવનારો સમય તમને મુશ્કેલીમાં મૂકે તો નવાઈ નહીં. તો મિત્રો આજે વાત તો આપણે સાંભળી, ચંદ્રગ્રહણ પછીની જે અસર છે એને આપણે સમજ્યા, દેશ દુનિયાની હાલત સમજ્યા, લોકો શું વિચારી રહ્યા તે સમજ્યા, ને આજે આપણું નેતૃત્વ, આપણો નેતા શું વિચારે છે તે જોવાનું છે. આપણે ઘણીવાર છે ને પાર્લામેન્ટરી જે બોર્ડ એનું જે ચાલે છે એના વિડીયો આવે છે, રોજે રોજ લાઈવ આવે છે, એને જોઈએ, સાંભળીએ તો આપણે એમ થાય કે આપણે આ દેશમાં જીવીએ છીએ. આવા લોકો છે અહીંયા જેને વિરોધ કરવાનું પણ નથી આવડતું. સંસદના વિરોધ પક્ષનું કામ છે સરકારને જાગતી રાખવાનું, એને ચેતવવાનું કે ભાઈ આ કામ નથી થયું, કરો. અહીંયા તો કંઈ જુદી જ ભાવનાઓથી કામ થાય છે. તો આ બધી વસ્તુને આપણે સમજીને આગળ જવાનું છે. તો મિત્રો ચોક્કસ કહું છું કે આવનારો સમય થોડોક અઘરો સાબિત થશે, તો તમારી જાતને સંભાળીને રાખજો. કુદરતી આપત્તિ, ચંદ્રગ્રહણ મોટું સંકેત છે, અને એનાથી આપણે સમજીને રહેવાનું છે. ચંદ્ર મન, માતા, ધન અને એની સાથે જોડાયેલો ગ્રહ છે. તો મનને અશાંત કરનારા બનાવો આ સમયમાં બને. મેં જે 25 ઘટનાઓ કીધેલી 2025ની,
લગભગ બધી ઘટનાઓ ઘટી ગઈ. એક સુનામી નથી આવી, સુનામીનો હાવ ઊભો થયો પણ હજુ એ છે, તો એ હવે આ સપ્ટેમ્બર પછી જો થાય તો નવાઈ નહીં. દેખાય છે ગ્રહમાન, તો આ વસ્તુ શક્ય છે. બરાબર. તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે ખૂબ સરસ જાણકારી લઈને આવેલો છે. તો આને લાઈક શેર જરૂર કરજો અને બીજા સુધી ચોક્કસ પહોંચાડજો. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.